નમસ્કાર. ભક્તિ સાગર સાથે હું છું કિરણ. શિવ ભોળો સુએ સ્મશાનમાં, ચોળે અંગે રાખ, માગે ભિક્ષા વ્રત, આપે તેને લાખ. શિવ રૂપે એ સાકાર છે, લિંગ રૂપે નિરાકાર છે. એ રીજે તો રાવણને વરદાન આપી દે છે, અને જો ખીજે તો કામદેવને બાળીને ભસ્મ કરી નાખે છે. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આજે પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર છે. શ્રવણ માત્રથી સિદ્ધિ આપનાર હોવાથી તેને શ્રાવણ કહેવાય છે. એટલે પવિત્ર શ્રાવણ માસનો આજે બીજા સોમવારે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શાસ્ત્રીજી મહારાજ. શાસ્ત્રીજી મહારાજ, આપનું સ્વાગત છે. નમસ્કાર. હર હર મહાદેવ. શાસ્ત્રીજી મહારાજ, હવે આજે આ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યું છે અને આ મહિનામાં શિવને શ્રાવણ માસથી અધિક પ્રિય એક પણ માસ નથી એવું કહેવામાં આવે છે. ત્યારે આ મહિનામાં મનુષ્યના નિષ્કામ કૃત કર્મનું મોક્ષરૂપી ફળ પણ મળે છે અને તેથી જ ભક્તજનોને આખું વર્ષ પૂજન કરવાનું જે પુણ્ય મળે છે તે જ પુણ્ય ભક્તજનોને શ્રાવણ માસમાં ફક્ત સોમવારના વ્રત કરવાથી મળે છે, શિવ સાધનાથી મળે છે, શિવની આરાધનાથી મળે છે. એટલે પવિત્ર શ્રાવણ માસમાં સોમવારનું વિશેષ મહત્વ રહેલું છે. આપણે પ્રથમ સોમવારે વાત કરી હતી પવિત્ર શ્રાવણ માસની અને આજે બીજો સોમવાર છે. ત્યારે આ બીજા સોમવારનું વિશેષ ફળની પ્રાપ્તિ કઈ રીતે થાય, શિવની આરાધના કેવી રીતે કરવી, તેના વિશે જણાવશો. નમસ્કાર દર્શક મિત્રો, સૌને હર હર મહાદેવ. શિવજીના ચરણમાં વંદન. શ્રાવણ માસ, પવિત્ર શ્રાવણ માસનો દ્વિતીય સોમવાર, સવિશેષ ભગવાન શિવજીની આરાધના કેવી રીતે કરવી. સોમ એટલે ચંદ્ર અને ચંદ્ર એટલે સમૃદ્ધિ. તો સમૃદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરવા માટે આજે દ્વિતીય સોમવારના દિવસે આપણે જાણીશું કે ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી, જપ તપ વ્રત કેવી રીતે કરવા. સાથે આજે પ્રદોષ છે અને પ્રદોષમાં પણ સોમવારનો સમન્વય એટલે સોમ પ્રદોષ. સોમ પ્રદોષના દિવસે ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી, ભગવાનના આરાધનાથી કેવા ફળની પ્રાપ્તિ થાય અને ભક્તિ કરવાથી મનની વાંછિત પૂર્ણ કેવી રીતે થાય તે વિશે જાણીશું. સર્વપ્રથમ આપણે ભગવાન શિવજીના ચરણમાં નમસ્કાર કરીએ, કેમ કે ચપટી ભભૂતિ મેં હે કુબેરા ખજાન કા. એવું કહેવાય છે કે ચપટી ભભૂતની અંદર ખજાનો કુબેરનો છે અને કુબેર ભગવાન શિવજીની આરાધનાથી જે કોષાધ્યક્ષ બન્યા અને જે વ્રત કરે છે, જપ કરે છે, એને લાખોની સમૃદ્ધિ આપે છે પરમાત્મા. એવા ભગવાન ભોળેનાથના ચરણોમાં આપણે નમસ્કાર કરીએ. મૃત્યુંજય મહાદેવ ત્રિયાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનૈ. જે તમામ પ્રકારના કર્મના બંધનમાંથી, પીડામાંથી મુક્તિ આપે છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ. જરા એટલે તમામ પ્રકારના તાવ ઇત્યાદિ રોગ, વ્યાધિ એટલે અનેક ઉપાધિમાંથી, જન્મ મૃત્યુ જન્મ અને મૃત્યુના બંધનમાંથી જે આપણને મુક્તિ આપે છે તેવા ભગવાન આશુતોષ ચંદ્રમૌલેશ્વર શિવજીના ચરણોમાં આજે નમસ્કાર કરી. આજે સોમવાર એટલે સોમ પ્રદોષ. સોમ પ્રદોષના દિવસે ભગવાનની ભક્તિ કરવાથી, વ્રત કરવાથી અનેક ગણું ફળની પ્રાપ્તિ થતી હોય છે. અશ્વમેઘ યજ્ઞ અને વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થતી હોય છે તેવું શિવ પુરાણની અંદર કોટિ સંહિતાની અંદર ઉલ્લેખ છે. જે વ્યક્તિઓને સમૃદ્ધિની સમસ્યા છે, લક્ષ્મીની સમસ્યા છે, આર્થિક સમસ્યા છે, કે જેને સંતાન નથી, જે રીતે આપણે જાણ્યું કે ભાઈ રવિવારના દિવસે પુત્રદા એકાદશી હતી અને પુત્રદા એકાદશીના વ્રત કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે નારાયણ અને હરિની કૃપાથી. તેવી રીતે સોમ પ્રદોષ એટલે પ્રદોષનું વ્રત 12 માસની અંદર 12 દુને 24 એટલે દર માસની અંદર 2 પ્રદોષ વ્રત આવે. પ્રદોષના વ્રત કરવાથી, ભગવાનની શિવની આરાધના કરવાથી, પ્રદોષ કાલે ભગવાનની પૂજા કરવાથી સમૃદ્ધિ, લક્ષ્મી, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે અને પુત્રની પણ પ્રાપ્તિ થતી હોય છે હરિહર એટલે ભગવાન શિવ અને નારાયણની કૃપાથી. રવિવારે જાણ્યું કે ભાઈ સંચિત પાપ વિનાશક લિંગમ એટલે ભગવાન શિવલિંગ પર લેપ કરવો, ચંદન અને કંકુથી લેપ કરવાથી ભગવાનનું યજન કરવું ને કમલની માળા અર્પણ કરવી. તેવી રીતે સોમ પ્રદોષના દિવસે, શ્રાવણ માસના દ્વિતીય સોમવારના દિવસે કમલ પુષ્પ અને દૂધની અંદર કાળા તલ નાખીને ભગવાનને જો અભિષેક કરવામાં આવે તો આ દિવસનું સવિશેષ મહત્વ છે. સોમ પ્રદોષ, પ્રદોષ એટલે પ્ર નામના જે પણ દોષ થઈ ગયા છે એ તમામ દોષમાંથી, બંધનમાંથી મુક્તિ મળે. અને પ્રદોષના દિવસે રાવણકૃત શિવ તાંડવ સ્તોત્રની રચના જે કરેલી છે એ રાવણકૃત શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરવો, યજન કરવું, રુદ્રાભિષેક કરવો.
એટલે સર્વપ્રથમ આપણે આજે સોમવાર સાથે પ્રદોષના વ્રતની વિધિ જાણીશું કે ભાઈ સોમવાર તો છે જ, સોમવારનું વ્રત તો આપ સૌ કોઈ જાણો છો, પૂર્વ પણ આપણે પહેલા સોમવારે પણ જાણ્યું કે વ્રત કેવી રીતે કરવું. આજે સોમવાર ને પ્રદોષનો સમન્વય છે એટલે પ્રદોષનું વ્રત કરવું. પ્રદોષના વ્રતની અંદર પૂર્ણ દિવસ અલ્પાહાર એટલે કંઈ ભોજન કરવાનું નથી, અન્ન લેવાનું નથી, પણ સાયંકાલ એટલે પ્રદોષનો સમય એટલે સૂર્યાસ્તના પહેલા ગોરજ એટલે જે ગાયો ચરીને પાછી આવતી જે ટાઈમ છે એટલે સૂર્યાસ્ત પહેલાના 2 કલાક અને સૂર્યાસ્ત પછીનો 1 કલાક, આ જે 3 કલાક આશરે સમન્વય છે, જે 2 ઘડી કે અઢી ઘડીનો ટાઈમ છે, એ અઢી ઘડીનો ટાઈમ છે ને પ્રદોષકાલ કહેવાય છે. એટલે પૂર્ણ આખા દિવસે વ્રત કરવું, જપ કરવું, અન્નનો આહાર ન લેવો, ભગવાનની શિવજીની આરાધના પૂજા ઇત્યાદિ કરી અને દેવાલયની અંદર દર્શન કરવા, અથવા સાયંકાલે પોતાના ઘરે રુદ્રાભિષેક કરવો, અભિષેક કરવો, લેપ કરવો ભગવાનને. સવિશેષ એવું કહેવાય છે કે પ્રદોષના દિવસે એમાં પણ જો સોમ પ્રદોષ હોય, સોમ પ્રદોષના દિવસે ચોખાના લોટનું શિવલિંગ બનાવવું શક્ય હોય તો, અને ચોખાના લોટનું શિવલિંગ બનાવી અને એના પર ભગવાન પર સુગંધી પદાર્થ જો લેપ અર્પણ કરવામાં આવે તો ભગવાન શિવજી શીઘ્ર પ્રસન્ન થાય છે. આપણે જાણીએ કે ભાઈ રાવણને સોનાની લંકા હતી અને ભગવાન શ્રી કૃષ્ણને પણ સોનાની લંકા હતી. મૃત્યુ લોકની અંદર 2 જ જીવાત્મા એવા થયા કે જેમણે પૂર્ણ સમૃદ્ધિ પ્રાપ્ત કરી. એક તો રાવણ અને શ્રી કૃષ્ણ પરમાત્મા, બંને પોતાની નગરી, વ્યક્તિ પોતાનું ઘર સુવર્ણમય બનાવે, પણ આ બંને પોતાની આખું નગર સુવર્ણ બનાવેલું અને સુવર્ણની નગરી બની ભગવાન શિવજીની કૃપાથી બની, પ્રદોષના વ્રતથી બની. એટલે રાવણે ભગવાન શિવજીની આરાધના કરતી અને રાવણ નિત્ય પ્રતિદિન 5 પ્રકારના લોટ ભેગા કરીને એક શિવલિંગ બનાવતા અને શિવલિંગ પર રુદ્રાભિષેક કરતા અને રુદ્રાભિષેકથી ભગવાનના યજનથી ભગવાનને પુષ્પ, બીલીપત્ર, ધંતુરા ફૂલ, કાળા તલ ઇત્યાદિ જે દ્રવ્ય અર્પણ કરી અને ભગવાનને શિવને પ્રસન્ન કર્યા અને શિવની પ્રસન્નતાથી જ ભગવાન શિવજીના આશીર્વાદથી જ રાવણને આટલી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ. અને રાવણે ભગવાન શિવજીને પ્રસન્ન કરવા શિવ તાંડવ સ્તોત્રની રચના કરી અને પ્રદોષના વ્રતની દિવસે એવું કહ્યું શિવ તાંડવના સ્તોત્રની અંદર કે પૂજા વસાને સમયે દશભક્ત ગીતમ યસમ ભૂપુ જનપઠમ પઠતિ પ્રદોષે. એટલે જે પ્રદોષના દિવસે ભગવાન શિવજીનો તાંડવ સ્તોત્રની સ્તુતિ વંદના કરે છે, તસ્ય ગૃહમ એટલે તેના ઘરે રથ ગજેન્દ્ર તુરંગ યુક્તમ, રથ એટલે રથની અંદર પણ રથ કેવો, રથ ગજેન્દ્ર, ગજેન્દ્ર એટલે હાથી, હાથીના રથમાં બેસીને લક્ષ્મી તરંગ એટલે રથ ગજેન્દ્ર તુરંગ યુક્તમ, તુરંગ એટલે ઘોડા, હાથી અને ઘોડાના રથમાં બેસીને લક્ષ્મી તમારા ત્યાં આવે છે. એટલે પ્રદોષનું વ્રત કરવું. સાયંકાલે શક્ય હોય તો ચોખાના લોટનું શિવલિંગ કરવું, તે શક્ય ન હોય તો જે શિવલિંગ છે કે સાકાર કે નિરાકાર સ્વરૂપનું ભગવાનનું યજન કરી બીલીપત્ર ઇત્યાદિ અર્પણ કરી અને પછી ભોજન કરવું. આ રીતે સોમવારના દિવસે વ્રત કરવાથી ભગવાન શિવજી પ્રસન્ન થાય છે. એટલે સોમવારનું વ્રત સાથે સાથે પ્રદોષનું વ્રત. અને આ દિવસે કમલ પુષ્પ એટલે હરિસ્તે સાહસ્ત્રમ કમલ બલિ મહાદાય પદયોર એટલે તમામ પ્રકારની મનની ઈચ્છા જો પૂર્ણ કરવી હોય, લક્ષ્મીની સમૃદ્ધિની ઈચ્છા કરવી હોય તો સોમ પ્રદોષના દિવસે ભગવાનને સવિશેષ કમલ પુષ્પ અર્પણ કરવા. અને શ્રાવણ મહિનાનો બીજો સોમવાર એટલે બીજા સોમવારના દિવસ દૂધની અંદર કાળા તલ નાખી અને ભગવાનને જો અભિષેક કરવામાં આવે તો એ અભિષેકથી તમામ પ્રકારના શ્રાપ અને વ્યાધિથી મુક્તિ મળતી હોય છે. તો આજે સોમવારનું વ્રત છે અને સોમવારનો બીજો દિવસ છે, ત્યારે આપણને દક્ષિણ શાસ્ત્રીજી મહારાજ ખૂબ જ સરસ વાત કરી રહ્યા છે. સોમવાર એટલે કે પ્રદોષ કાળમાંથી શિવજીની પૂજા કરવાથી બધા જ કષ્ટો દૂર થાય છે. શ્રાવણ માસમાં લઘુરુદ્ર, મહારુદ્ર અથવા અતિરુદ્રના પાઠ કરવાનું વિધાન છે. ત્યારે શિવજી ભારતીય ધર્મ, સંસ્કૃતિ અને દર્શન જ્ઞાનને સંજીવની પ્રદાન કરનારા છે એ પણ કહેવાય છે. ત્યારે શાસ્ત્રીજી, અહીંયા આપે એવું કીધું કે ભગવાનને આપણે આરાધના કરવાથી, પૂજા કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે, તેમાં ખાસ તમે એ પણ કહ્યું કે જે ચોખાના લોટ હોય એનું લિંગ બનાવી અને એની પૂજા કરી. તો સાથે તમે એ પણ કહ્યું કે સાંજે રુદ્રી કરવાની. તો આ સાંજે રુદ્રી જે ભગવાનની થાય છે તે ઘરે જ કઈ રીતે આપણે કરી શકીએ? દર્શક મિત્રોને જણાવવાનું કે અષ્ટાધ્યાયી રુદ્રી છે ને એ વેદના મંત્રો છે અને ગુરુ કૃપા વગર એ પ્રાપ્ત થતી નથી. પરંતુ નમો ભવાય સર્વાય આવું એક સ્તોત્ર છે જેને પૌરાણિક રુદ્રાભિષેક પણ કહેવાય છે. તે સ્તોત્રના પાઠ 11 પાઠ કરવાના અને અભિષેક જો ઘરમાં થતો હોય અને એ અભિષેક હોય તો એવું કહેવાય છે કે ભાઈ રુદ્રી, અષ્ટાધ્યાયી રુદ્રી તો કોઈને ન ફાવે, જેમ કે જે ગુરુ કૃપા વગર અને વેદનું અધ્યયન કર્યા વગર પ્રાપ્ત થતી નથી.
પરંતુ પૌરાણિક જે સ્તોત્ર છે એ સ્તોત્ર દ્વારા અભિષેક કરવામાં 11 પાઠ કરવામાં આવે અને સાથે સાથે તલ અને દૂધનો અભિષેક કરવામાં આવે તો આ રીતે પણ ભગવાનને તમે જાતે સ્વયં ઘરે અભિષેક કરી અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. સાથે સાથે શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરવો. જો શિવ તાંડવ સ્તોત્રનો પાઠ ન આવે તો અત્યારે તો આપને યુટ્યુબની અંદર મૂકી અને શિવ તાંડવ સ્તોત્રનું શ્રવણ કરી શકો છો. કે શ્રવણમ કીર્તનમ યસ્ય, શાસ્ત્રમાં કહ્યું છે કે ભાઈ નવધા ભક્તિ છે. વૈષ્ણવોને ખ્યાલ છે કે નવધા ભક્તિ એટલે શું, અને પવિત્ર શ્રાવણ માસની અંદર રંગબેરંગી હિંડોળાનો ઉત્સવ, અને એમાં નવધા ભક્તિની અંદર એક ભક્તિ એવી છે કે શ્રવણમ કીર્તનમ યસ્ય. તમને કદાચ જ્ઞાન નથી અને તમે વાંચી ન શકો તો શ્રવણ કરવાથી પણ આપની મુક્તિ મળે છે. અને જ્ઞાનને એટલે જ્ઞાન તંતુઓ 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન, એટલે 11મું મન અને જે શ્રવણ શક્તિની જે ઇન્દ્રિય છે એ સાંભળવાથી પણ એક્ટિવેટ થાય છે અને એ જાગૃત થવાથી પણ પરમાત્માની કૃપા પ્રાપ્ત થતી હોય છે. તો જાતે તમે ભગવાનનું યજન કરી ષોડશોપચાર અથવા પંચોપચાર એટલે ભગવાનને ચંદન પુષ્પ અર્પણ કરવા, બિલીપત્ર અર્પણ કરવા અને અભિષેક કરવો. અભિષેકની લોટી રાખવી, કાં તો શિવમ ગવય શૃંગેણ, એવું કહેવાય છે કે ભગવાનના અભિષેક માટે ગાયની શૃંગી જોઈએ. કેશવમ શંખવારિણા, જો નારાયણનું યજન કરીએ તો શંખથી અભિષેક કરવો. કેશવમ શંખવારિણા અને ગવમ શૃંગેણ. ગણેશ તામ્રપાત્રેણ સ્વર્ણેન જગદંબિકા, એટલે ગણેશજીના અભિષેક કરવો હોય તો તાંબાના કલશથી, અને સુવર્ણના પાત્રથી માતાજી જગદંબાની જો આરાધના કરે તો સુવર્ણના કલશથી અભિષેક કરવામાં આવે. એટલે શિવજીના ગાયના શૃંગી વડે જો અભિષેક કરવામાં આવે જાતે તો ભગવાનની અસીમ કૃપા પ્રાપ્ત થતી હોય છે. તો આ રીતે પ્રદોષકાલના દિવસે, સોમવારના દિવસે, અને સોમવારનો દિવસ હોવાથી રાત્રિ પ્રહર એટલે 4 પ્રહરમાંથી 1 પ્રહર, 2 પ્રહર, 3 પ્રહર કે 4 પ્રહર જો પ્રહરની અંદર પણ પૂજા કરવામાં આવે તો ભગવાન શિવ પ્રસન્ન થાય છે. સાથે સાથે સુગંધી દ્રવ્ય ભગવાનને જરૂરથી અર્પણ કરવું, કારણ કે સુગંધી દ્રવ્ય અર્પણ કરવાથી ભગવાન શીઘ્ર પ્રસન્ન થાય છે અને સમાજની અંદર યશ, પ્રતિષ્ઠા, કીર્તિની, સન્માનની પ્રાપ્તિ થતી હોય છે. જી, એટલે કહેવાય છે કે ભોળેનાથને તો ગમે ત્યારે ભજી શકાય, પરંતુ તેમને શ્રાવણ માસ વિશેષ પ્રિય છે, કારણ કે શ્રાવણ માસમાં વાતાવરણમાં જળ તત્વ વધારે હોય છે. તેઓ ચંદ્ર એટલે કે સોમના ઇષ્ટદેવ પણ છે અને તેથી તેમને શ્રાવણના સોમવાર પણ પ્રિય છે. અને આજે શ્રાવણ માસનો પવિત્ર સોમવાર છે અને જે બીજો સોમવાર છે એટલે કે શિવજીને દરેક સોમવારે ક્રમશઃ એક મુઠ્ઠી આપણે કહ્યું ચોખા, સફેદ તલ, લીલા મગ, જવ અને તમામ ચડાવી શકાય છે. એટલે મહાદેવના ધર્મ, અર્થ, કામ, મોક્ષ તેમના આધીન છે. એટલે ભગવાન શિવની આરાધનાથી કહી શકાય કે તમામ રીતે ભગવાનની શિવની આરાધનાથી તમે તમામ સુખની પ્રાપ્તિ પણ કરી શકો છો. જ મહારાજ, આજે બીજો સોમવાર છે, આપે આગળ ચંદ્રની વાત કરી હતી, એની વાર્તા કહી હતી, અને આજે બીજા સોમવારમાં વિશેષ શું મહત્વ રહેલું છે આજના શ્રાવણ માસના બીજા સોમવારમાં? ભગવાન નારાયણ એટલે ચતુર્ભુજ સ્વરૂપ વિષ્ણુ પરમાત્મા, એટલે એવું કહે છે કે હરિ મુકુંદ પ્રિય. મુકુંદના પ્રિય કોણ છે? તો ભગવાન મહાદેવજી છે. અને ભગવાન નારાયણ પાસે જે સુદર્શન ચક્ર છે એ સુદર્શન ચક્ર ભગવાન શિવજીની કૃપાથી ભગવાન શિવે જ તેમને આપ્યું હતું. અને આજે મેં સવિશેષ બીજા સોમવારના દિવસે કમલ પુષ્પથી ભગવાનને અર્પણ કરવાની, પૂજા કરવાનું જે કહ્યું તે એના માટે એવું છે કે ભગવાન નારાયણે સ્વયંએ હર એટલે મહાદેવજીને એટલે સહસ્ત્રાર્ચન, શિવાર્ચન નામનું જે સ્તોત્ર છે જેમાં 1000 ભગવાન શિવજીના નામ છે, એ નામ દ્વારા ભગવાન નારાયણે ભગવાન શિવજીની આરાધના કરી હતી. શિવ એટલે કલ્યાણ, અને જે કલ્યાણના હેતુથી ભગવાન નારાયણ જે હરની ઉપાસના કરતા હતા, ધ્યાન કરતા, એમાં ભગવાને એક વખત કમલ પુષ્પ વડે ભગવાનનું યજન કરતા હતા. 999 કમલ પુષ્પ ભગવાન શિવજીને અર્પણ કર્યા અને એક પુષ્પ ભગવાને શિવજીએ જ ગાયબ કર્યું અને ભગવાન નારાયણની પરીક્ષા કરી. ભગવાને જોયું અને ભગવાન તો નારાયણ તો એવું કહે છે કૃષ્ણમ વંદે જગતગુરુ, એ તો આખા જગતના ગુરુ છે. એટલે એમને ખ્યાલ આવ્યો કે શિવાય ગુરવે નમઃ, તમામ વિદ્યાના સ્વામી જે ઈશાન દેવી છે એમણે જ આ મારું કમલ પુષ્પ મારી પરીક્ષા કરવા માટે અદર્શન કર્યું છે. તો ભગવાન નારાયણને ખ્યાલ આવ્યો, તો નારાયણે પોતાના જે શરીરની અંદર જે કમળ રહેલા છે એટલે ચરણ કમલ, હસ્તકમળ, હૃદય કમલ, નેત્ર કમલ, આ બધા કમળ જે છે ને એ કમળ છે એ ભગવાને આપણને આપેલી એક અસીમ ભેટ છે. એમાંથી ભગવાને નારાયણે પોતાનું એક નેત્ર કમળ કાઢી અને ભગવાન શિવજીને અર્પણ કર્યું અને ભગવાન શિવજીને અર્પણ કરવાથી ભગવાન શિવજી પ્રસન્ન થયા અને જે કમલ પુષ્પ ગાયબ કર્યું હતું, જે
અદ્રશ્ય કર્યું, એ કમલ પુષ્પ પાછું આપ્યું અને પુષ્પથી ભગવાન નારાયણે શિવજીનું યજન કર્યું, પૂજા કરી અને ભગવાન શિવજીના પ્રસન્ન થયા અને ભગવાન શિવજીએ નારાયણને સુદર્શન ચક્ર આપ્યું. આ રીતે કમલ પુષ્પથી ભગવાન નારાયણે મુકુંદે ભગવાન શિવજીને પ્રસન્ન કર્યા અને સુદર્શન ચક્રની પ્રાપ્તિ થઈ. અને લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે કમલ પુષ્પનો પ્રયોગ એક અતિ ઉત્તમ પ્રયોગ છે. એવું કહેવાય છે કે બ્રહ્માજી પણ એટલે વિષ્ણુ નાભિત કમલોત્પત્તિ એટલે ભગવાન વિષ્ણુએ પોતાના નાભીમાંથી એક કમલ પુષ્પ ઉત્પન્ન કર્યું અને કમલ પુષ્પની અંદરથી બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા અને બ્રહ્માજી આખી સૃષ્ટિની રચના કરી. એટલે જ્યારે બ્રહ્માજી સૃષ્ટિની રચના ન કરી હતી એ પહેલાં પણ કમલ પુષ્પ હતું. તો એ કમલ પુષ્પ દ્વારા, જેમાં એવું કહેવાય છે કે ભાઈ દરેક દેવતાઓનું આસન એક કમલ પુષ્પ પણ કહી શકાય છે. બ્રહ્માજી તો કમલમાં જ બિરાજમાન થાય છે. તો આ કમલ પુષ્પ દ્વારા ભગવાન શિવજીનું આરાધના કરવી કે ભગવાન નારાયણની આરાધના કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. અને સવિશેષ સોમ એટલે ચંદ્ર અને શ્વેત કલર છે ચંદ્રનો. તો જો કોઈને વિદ્યા જ્ઞાનની પ્રાપ્તિ કરવી છે તો આ સોમવારના દિવસે શ્વેત કમલ પ્રાપ્ત થાય તો ભગવાન શિવજીને સફેદ કમળ અર્પણ કરવાથી ભગવાન નારાયણની કૃપાથી અને ભગવાન શિવ પ્રસન્ન થાય છે. એટલે કહેવાય છે કે મુકુંદ પ્રિય, જે ભગવાન નારાયણના પ્રિય છે એવા ભગવાન શિવજીને જો કમલ પુષ્પ અર્પણ કરવામાં આવે સોમવારના દિવસે, લક્ષ્મી માટે લક્ષ્મી કમળ અને વિદ્યા માટે શ્વેત કમળ જો અર્પણ કરવામાં આવે તો લક્ષ્મી અને વિદ્યા બંનેની પ્રાપ્તિ થાય છે. અને ઉદાહરણ રૂપે જોઈએ તો સૃષ્ટિની અંદર મૃત્યુલોકની અંદર રાવણની પાસે વિદ્યા જ્ઞાન અને સમૃદ્ધિ બંને હતું અને બંને વસ્તુ ભગવાન શિવજીની કૃપાથી કમલ પૂજાથી શિવારાધનાથી પ્રાપ્ત થયું હતું. તો આ રીતે આ સોમવારના દિવસે કમલ પુષ્પ અને શ્વેત દૂધની અંદર કાળા તલ નાખીને ભગવાનનો અભિષેક કરવામાં આવે તો લક્ષ્મી અને વિદ્યા બુદ્ધિની પ્રાપ્તિ થતી હોય છે. જી શાસ્ત્રીજી મહારાજ, જો આપણે તમે કહ્યું કે ભગવાન શિવની પૂજા કરવાથી દેવાધિદેવ મહાદેવને આટલા વિશેષ રીતે પૂજા કરવાથી આ ફળની પ્રાપ્તિ થાય છે, પરંતુ અહીંયા મને એ પ્રશ્ન થાય છે કે શિવજીને આપણે દરેક રીતે રીઝવવાના પ્રયાસ તો કરતા હોઈએ છીએ અને મહાદેવ જે છે તે આપણને બમણું ફળ પણ આપતા હોય છે, મનવાંછિત ફળે આપતા હોય છે. તેથી દરેક લોકો શિવની આરાધના કરતા હોય છે. એટલે કહેવાય છે કે શિવ રૂપે સાકાર છે ને લિંગ રૂપે નિરાકાર છે. એ રીજે તો રાવણને વરદાન આપી દે અને ખીજે તો કામદેવને બળીને ખાક કરી દે. એટલે અહીંયા એ પ્રશ્ન થાય છે કે શિવજીને પ્રસન્ન છે એ બધું થાય છે, પરંતુ શિવ ક્યારે શિવને શું એવું છે કે જે ગમતું નથી અને જેનાથી આપણે ઘણી વખત જોયું છે કે શિવ કોપાયમાન થાય છે, ત્રીજું નેત્ર પણ ખોલતા હોય છે. આ તમામ બાબત આપણે સાંભળી છે, પરંતુ આપણા રોજિંદા જીવનમાં આપણાથી ક્યારેય એવું ભૂલથી પણ પાપ થઈ જતું હોય છે, જે ના થાય એનું ખાસ એક વાત કહેશું. વૈશ્વદેવ નામનો સંકલ્પ છે શાસ્ત્રમાં. આવું તો એવું ઘણા શાસ્ત્રમાં ઘણા બધા પાપ કહેલા છે કે ન ખાવાની વસ્તુ ખાધી હોય, ન પીવાની વસ્તુ પીધી, ન જવાની જગ્યાએ ગયા હોય. કાયિક વાચિક માનસિક એટલે શરીરથી, મનથી અને વાણીથી તમામ પ્રકારના દોષ થતા હોય છે. શ્વાન ઉચ્ચિષ્ટ, માર્જાર ઉચ્ચિષ્ટ. એવું કહેવાય છે કે ભાઈ અત્યારે એક સામાન્ય દરેકને એક ક્રેઝ થઈ ગયો છે કે ભાઈ કૂતરા પાડવા, બિલાડા પાડવા. પણ કૂતરાનો જ્યારે સ્પર્શ થયેલું હોય કે રસોડાની અંદર કે જે તમારી સામગ્રી છે કે જે દ્રવ્ય છે કે અન્ન છે એ અન્નને જો શ્વાનનો સ્પર્શ થાય કે માર્જારનો સ્પર્શ થયેલો હોય ને તો એ ઘરના નૈવેદ્ય, પૂજા પાઠ, જપ તપ દેવતાઓ કે પિતૃઓ સ્વીકારતા નથી અને એના કારણે જ ભગવાન શિવ કોપાયમાન થતા હોય છે. એટલે એવું કહેવાય છે કે ભાઈ શ્વાન ઉચ્ચિષ્ટ, માર્જાર ઉચ્ચિષ્ટ આ બંને વસ્તુ ન થાય એનું ધ્યાન રાખવું. પવિત્રતા, સ્વચ્છતા અને શુદ્ધ મન એટલે શરીરથી, મન, વાણીથી અને મનથી પાપ ન થાય. અને જો થઈ ગયા અજાણતા તો એવું કહેવાય છે કે ભાઈ નામ સંકીર્તનમ યસ્ય, ગંગાજીમાં સ્નાન કરવાથી શરીરથી થયેલા પાપમાંથી મુક્તિ મળે છે, પણ પરંતુ એ પાપ બીજી વાર ન કરવાના હોય ત્યારે. વાણીથી જે પાપ થયેલા હોય તો બ્રાહ્મણ વડીલોની સેવા કરવાથી, દેવાર્ચન કરવાથી, ભગવાન શિવજીની કૃપાથી એ દેવાર્ચન કરવાથી વાણીથી થયેલા પાપમાંથી મુક્તિ મળે છે. અને જાણતા અજાણતા જન્મ જન્માંતરના જે કંઈ પાપ દોષ થઈ ગયા છે એમાંથી ભગવાન નારાયણની કૃપાથી, હરિની કૃપાથી એવું કહેવાય છે કે યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મય વિષ્ણવે પ્રભ વિષ્ણવે. જેના સ્મરણ માત્રથી વિમુચ્યતે એટલે મુક્તિ મળે છે, વિષ્ણવે એટલે નારાયણનું સ્મરણ કરવાથી તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે. એટલે અજાણતા જે પાપ થયા હોય કે શરીરથી, વાણીથી કે મનથી તો પરમાત્મા મુક્તિ આપે છે, પણ જાણી જોઈને ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાથી ભગવાન, કેમ કે સ્વચ્છતા અને પવિત્રતા અને શુદ્ધતા
મંત્રની અંદર શુદ્ધતા એટલે શુદ્ધ ઉચ્ચારણ, શરીર સ્વસ્થ એટલે સ્વચ્છ હોય, અને સ્વચ્છ શરીર સાથે શુદ્ધ મન સાથે જ્યારે ભગવાનની યજન કરવામાં આવે, પૂજા કરવામાં આવે, તો ભગવાન શિવ નારાયણ શીઘ્ર પ્રસન્ન થતા હોય છે. જી, તો આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે અને આપણે જોયું કે શાસ્ત્રીજી કહી રહ્યા છે કે આજે ભગવાન શિવની આ રીતે આરાધના કરો, પૂજા કરો અને રોજિંદા જીવનમાં આટલું ન કરો. જોકે આપણે જીવ માત્ર છીએ, પ્રાણી મનુષ્ય પ્રાણી જેવું છે, કારણ કે દરેક પાપ જાણતા અજાણતા થઈ જ જતા હોય છે, પરંતુ નારાયણનું નામ બોલવું અને તેની પૂજા કરવી ન ચૂકવું, શિવની આરાધના કરવી ના ચૂકવી. ત્યારે આપણે આવતીકાલે ફરી એક નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશું. નમસ્કાર.